આમ આદમી પાર્ટીની ખેડૂત બચાવ યાત્રા ચાલી રહી છે। એમાં અનેક પ્રકારના મુદ્દાઓ છે, પણ રાત્રિ જે સભાઓ થઈ રહી છે તેમાં લોકો એકઠા થઈ રહ્યા છે। અને ખાસ કરીને વાત જો પ્રેમરામની કરીએ તો તેઓ જ્યાં પણ જાય છે પોતાની જેલ યાત્રાની વાત કરે છે, સાથે લડાઈ લડવાની વાત કરે છે, ખેડૂતો માટેની, ઘેડ માટેની અને સ્થાનિક સમસ્યાઓ માટેની। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ। સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં। ન્યૂઝ પોર્ટલ અને ગુજરાત પ્લસ સતત આ યાત્રાને કવર કરી રહ્યું છે, ખેડૂતો જોડે વાત કરી રહી છે અને સભાઓને પણ જોઈ રહી છે કે એમાં કેટલા લોકો આવી રહ્યા છે, લોકોમાં શું વાત છે, શું એમનો અહેસાસ છે। ત્યારે આવો સાંભળીએ પ્રેમરામે રાજ્ય સરકાર ઉપર કેવા પ્રહાર કર્યા હતા। બોલો ભારત માતા કી જય જવાન, જય જવાન। પબ્લિક હવે હીખી ગઈ, પેલા પબ્લિક ભેગી થઈ જતી, નેતા 1.5 કલાક મોડા આવતા, હવે નેતા આવી જાય પબ્લિક 1.5 કલાક મોડી આવે છે। હજી પબ્લિક આવી રહી છે એટલે ખબર પડી ગઈ કે હવે થોડું મોડું જવાનું છે, એટલે હજી પણ મિત્રો આવી રહ્યા છે અને તમામ જે કે પણ મિત્રો ઉપસ્થિત થયા આજની આ બાલાગામ ખાતેની સભાની અંદર તમામને આવકારું છું, તમામનો આભાર માનું છું। આમ તો તમારી વચ્ચે ઘેડમાં પદયાત્રા કાઢ્યા પછી એક 108 દિવસની જેલ યાત્રા કરીને આવ્યો છું, થોડીક લાંબી યાત્રા થઈ। અહીંયા 14 દિવસની પદયાત્રા કરી, એમાં પગમાં પીડા પડી અને એ પછી 108 દિવસની ગુજરાતના ખેડૂતો માટે જેલની યાત્રા કરી, એમાં ઘણી બધી પીડાઓ પડી, પણ એ પીડાથી મને કોઈ ફેર પડ્યો નથી। આજે આ બાલાગામની ધરતીની અંદર જે ખેડૂતો માટેની યાત્રા તમારી વચ્ચે અહીંયા ઉપસ્થિત થઈ છે, ત્યારે આ યાત્રાની અંદર ખેડૂતોના મસીહા અને ખેડૂતો માટે હર હંમેશ જેમણે અવાજ ઉઠાવ્યો છે, મહામંથનના માધ્યમથી સમગ્ર ગુજરાતના ખેડૂતો નું એક આશાનું કિરણ એવા માનનીય ઈશુદાનભાઈ ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે માનનીય ઈશુદાનભાઈ ગઢવીને તાળીઓના ગડગડાટથી વધાવીએ। સાથે સાથે સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ અને પાર્ટીમાં સક્રિય એવા અને આ કરદા પ્રકરણની અંદર અમારી સાથે જેમણે જેલવાસ ભોગવ્યો એવા રાજુભાઈ બોરખતરિયા, બાજુની વિધાનસભા માળિયાની અંદર જે પૂરી તાકાતથી લડાઈ લડે છે, લોકો માટે અવાજ ઉઠાવે છે અને એમણે પણ અમારી સાથે ખેડૂતો માટે જેલવાસ ભોગવ્યો છે એવા પિયુષભાઈ પરમારને પણ તાળીઓના ગડગડાટથી વધાવીએ। સાથે સાથે આપણી વચ્ચે આજે કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં આજે જ જોઈનિંગ કર્યું છે, આજે પહેલો જ દિવસ છે અને પહેલા જ દિવસે આજે સભાની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત છે અને જેમણે આ વિસ્તારની અંદર કેશોદની અંદર 2016, 2015 અને કદાચ એના આગળના વર્ષોથી કેશોદના ખેડૂતો માટે કાયમી અવાજ ઉઠાવ્યો છે અને ખેડૂત હિતરક્ષક સમિતિના જે પ્રમુખ છે એવા ધીરુભાઈ જાટિયાને પણ આપણે આજે એમને પોતે આ પાર્ટીમાં પ્રવેશ કર્યો છે કોંગ્રેસમાંથી, તો એમનો આપણે આવકારીએ છીએ। એવા જ આ વિધાનસભાના સહપ્રભારી અને જેમણે ખૂબ આ પાર્ટીની અંદર મહેનત કરી છે, ઘણા વર્ષોથી પાર્ટીમાં નિષ્પક્ષ અને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે એવા બાલાભાઈ કાનગઢને પણ આપણે આવકારીએ છીએ। સાથે સાથે અમારે મેસવાન સીટમાંથી ચંદુભાઈ હોય કે અન્ય તમામ મહાનુભાવો હોય અને સામે જેટલા પણ છે, આમાં અમારા ઘણા બધા આગેવાન તો સામે બેઠા હોય છે, એની જગ્યા અહીંયા છે પણ એ સામે બેઠા છે, અમે આગળ હેઠા ઉતરશું તો એ ખબર પડશે કે તમે અહીંયા હતા। પણ આ જ મજા છે આમ આદમી પાર્ટીની, ઘણા આગેવાનો એવા હશે જેને અહીં બેહાડવાના હશે પણ એ હશે છેલ્લે વ્યવસ્થામાં, તો એને બધા તાળીઓના ગડગડાટથી વધાવીએ, કારણ કે એનું મોટું યોગદાન છે સાહેબ। તો મહત્વની ચર્ચા અને મહત્વની વાત અને એના હવે બધાને તો યાદ કર્યા, પણ એક વ્યક્તિને ખાસ યાદ કરવો પડે કે જેમણે
આ સભાની અંદર ખૂબ મહેનત કરી છે અને ભૂતકાળમાં પણ બાલા ગામમાં જ્યારે પણ સભાઓ થઈ જ્યારે એમને પોતાના ખંભા ઉપર પૂરેપૂરો વજન લઈને આખો વજન માથે લીધો છે એવા રમેશ ભેળાને તમામ મિત્રો તાળીઓના ગડગડાટથી બતાવીએ અમારે મનીષભાઈ છે એમાભાઈ છે મેં કીધું ઘણા બધા એવા મિત્રો છે કે સામે બેઠા હશે એટલે આમાં મોટા દેખાય ખબર પડે ચંદવાણાથી ટીમ આવી છે બીજા બધા અખોદરથી ટીમ આવી છે ઘોડાદરથી આવી છે ઓસાથી આવી છે તમામ જગ્યાએથી બાથરોડથી આવ્યા છે હરોડથી આવ્યા છે બીજા બધા ગામડાઓમાંથી તમામ લોકો આવ્યા છે તમામ લોકોને આવકારું છું અને આમ તો 108 દિવસ જેલ બાદ મને ઈચ્છા હતી કે મારે તમને મળવું છે ગામડાઓમાં આવું તો આ તો ઠીક છે સભા આ તો કાયમી કેસટો વાગે છે મારે તમારી વચ્ચે ગામડામાં તમારા ઘરે આવવું હતું ચા પીવા પણ હવે સમય નથી રહેતો જેલની યાત્રા પૂરી થઈ ત્યાં નવી યાત્રા શરૂ થઈ ગઈ છે ખેડૂતો માટે પણ જ્યારે ચોક્કસથી સમય મળશે ત્યારે તમારા ગામની વચ્ચે આવીશ ગામના લોકોને મળવા આવીશ નાના નાના ભૂલકાઓ અમને ખૂબ યાદ કરે છે અમારે ભાઈ જસ્મીન હોય ઘોડાદરથી મને ફોન આવે કે પાંદડીનું શાક ખાવા આવો આજે ફોન આવ્યો મેં કીધું આમાં પાંદડી મારા નસીબમાં આ વખતે લાગતી નથી હા એનું શાક બનાવે એટલે તો તમામ જે કોઈ પણ મિત્રોની લાગણી અને પ્રેમ છે આ યાત્રા ખેડૂતો માટેની યાત્રા શું કામ કાઢી છે કયા મુદ્દાઓને લઈને કાઢી છે કયા પ્રશ્નોને લઈને કાઢી છે એની મારે ચર્ચા તમારી સમક્ષ કરવી છે ગઈકાલે સોમનાથ દાદાના ચરણોમાંથી આ યાત્રાની શરૂઆત થઈ ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ ભયંકર છે બિયારણ માર્કેટમાં લેવા જાય તો બિયારણ સારું ન મળે નકલી બિયારણ મળે ખાતર સમયસર ન મળે જ્યારે જોતું હોય તેથી ખાતર ન મળે મેં દરેક જગ્યાએ કીધું છે કે દારૂ જોતો હોય તો 5 મિનિટમાં હોમ ડિલિવરી થાય પણ ખાતર જોતું હોય 5 અઠવાડિયામાં જેથી જોતું હોય તેથી નથી મળતું આ વાત સાચી કે નહીં આ દારૂબંધી છે પણ દારૂ જોતો હોય તો તમે 5 મિનિટમાં હોમ ડિલિવરી થાય ખાતર જોતું હોય તો ભેગું ન થાય અને ઈ દારૂબંધી વાળા ગુજરાતમાં હમણાં હું જાતો તો ગાંધીનગર જતો તો ભાવનગર થી અમદાવાદ વાળા હાઈવે ઉપર બોડિયા મારેલા છે કે દારૂ પીને વાહન ચલાવવાની મનાઈ છે મને વિચાર આવ્યો દારૂ આ તો દારૂબંધી છે આવું કેમ લખ્યું હશે દારૂ પીને વાહન ચલાવવાની મનાઈ છે એટલે મેં ફોટો પાડીને ફેસબુકમાં મૂક્યો મેં કીધું આ દારૂબંધી વાળા ગુજરાતની અંદર દારૂ પીને વાહન ચલાવવાની મનાઈ છે આ લો કરો વાત તો કેટલા બધા ભાજપવાળા નીચે કોમેન્ટ કરી કે બીજા રાજ્યવાળા નીકળતા હોય તો એના માટે છે પણ બીજા રાજ્યવાળા નીકળતા હોય તો ગુજરાતી બોર્ડ નો મારવાનો હોય હિન્દીમાં મારો અને બીજા રાજ્યવાળા નીકળતા હોય તો આ ગુજરાતમાં દારૂબંધી છે એને ન પીવાનું પણ હાલે છે બધું એનું નોલમ નોલ હાલે ખાતર બિયારણ બધા પ્રશ્નો ટાઈમસર વીજળી નો આવે આપણે તમે જે ખેત પેદાશો કરો એના ભાવ ન મળે અને ભાવ જે વર્ષે હોય ઈ વર્ષે વરસાદ એટલો બધો પડી ગયો હોય તમારી પાસેથી બધું હોઈ ગયું હોય કાંઈ વધુ જ ન હોય અને જ્યારે ધોવાણ થઈ ગયું હોય કાંઈ વધુ ન હોય તો ઈ સમય સરકાર તમને સહાય ન આપે અને ધોવાણના મુદ્દામાં તો આપણે તમારાથી વધારે તો યાતના કોને હશે પાક ફેલ થઈ જાય એમાં તમારાથી વધારે યાતના તો કોને હશે આ ઘેરના ખેડૂતોથી યાતના તો વધારે કોને હશે સૌથી વધારે જે પાક ફેલ થવાનો પ્રોબ્લેમ થતો હોય તો આ ઘેરના ખેડૂતો માટે થાય છે અને એટલા માટે ઘેરના ખેડૂતો માટે મેં 14 દિવસની તમારા માટે પદયાત્રા કરેલી 14 દિવસ સુધી સતત મારા પરિવારથી દૂર તમામ વસ્તુઓથી દૂર રહી અને સતત તમારી વચ્ચે તમારા ગામડાઓમાં તમારા ઘરે તમારા વિસ્તારમાં તમારી વચ્ચે હું આવેલો અને એ સમયે ભાજપ વાળાએ જાહેરાતો ચાલુ કરી દીધી થઈ જશે ને આ છે ને તે છે બધી સભાઓમાં ભાજપ વાળા આવે પ્રશ્ન પૂછે ને ખૂબ આવ્યું ચર્ચાઓ થઈ ટ્રેનની ચર્ચા આખા ગુજરાતમાં થઈ પણ મારે સરકારને અહીંયાથી કહેવું છે
પ્રવીણ રામ ખેડનો મુદ્દો ભૂલ્યો નથી, હજુ પણ પ્રવીણ રામ એ મુદ્દો લડવા માટે તૈયાર છે. જ્યાં સુધી એનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી પ્રવીણ રામ આ મુદ્દો મૂકવાનો નથી. હું લડીશ એ મુદ્દા માટે. હજુ પણ મને જેલમાં નાખ્યો, સમજતો નથી નાખ્યો. તમારા માટે 14 દિવસ સુધી પદયાત્રા કરી, એમને ન ગયું એટલે મને જેલમાં નાખ્યો. આ કેશોદ માટે અંડર બ્રિજમાં ઉતરોનો હોડકું નાખ્યું, એને ન ગયું એટલે મને જેલમાં નાખ્યો. તમારી વડી આવ્યો અને ગમે ત્યાં લાઈવ થઈને ગમે તે અધિકારીને ફોન કરી અને એની પાસેથી કામ માંગ્યું, એને ન ગયું એટલે મને જેલમાં નાખ્યો. જેલે 108 દિવસની, 4.5 મહિનાની, કોઈ નાની મોટી એ નહીં કે એક હારે જથ્થા બંધ. પણ હું જેલથી ડરતો નથી અને ડરવાનો પણ નથી. હજી ખેડના મુદ્દા માટે લડવાનો છું. જ્યારે પણ મને આની વચ્ચે સમય મળશે ત્યારે મેં તમને બીજું ચરણ કીધું હતું. બીજા ચરણની અંદર ખેડની નદીઓની અંદર હું આવવાનો છું. જ્યાં ખરાબ થયું છે, જ્યાં ખોટું થયું છે, ત્યાં ડંકાની ચોટ ઉપર લાઈવ કરીને ગુજરાતને બતાવવાનો છું કે આ શું કરી રહ્યા છે. એ મુદ્દાને હું મૂકવાનો નથી. ગોકળ ગતિએ કામ ચાલે છે, સમાચાર મળ્યા છે. ક્યાંક માપણી કરવા આવે છે, પૂછડું કરવા આવે છે. આમ ને આમ પાછું ચોમાસું આવી જાય, કાંઈ ભેગું નહીં થાય. અને નદીને મૂંગીને દોરી કરવી હોય તો આમથી ઉપાડો. ત્યારે કરો તો આજે કહું છું, આમથી ન થાય, આમથી ઉપાડો. અને જો મુદ્દાનું નિરાકરણ ન કર્યું તો ભાજપ વાળાને કહું છું, તમને એમ હોય કે અમે કાઢી લેશું મત, તો યાદ રાખજો આ પ્રવીણ રામના આ ખોડિયામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી કદાચ ઘર ઘર સુધી જવું પડે તો હું જઈશ. આવનારા સમયમાં ઉભા રસ્તે નો ચડાવું તો મને યાદ રાખજો સાહેબ. એ મુદ્દાનું નિરાકરણ, મારો સ્વભાવ થોડો જિદ્દી છે, જે પકડી લઉં છું, મૂકતો નથી. એ મુદ્દામાં હું આવનારા દિવસોમાં પણ લડીશ, આવનારા દિવસોમાં પણ અવાજ ઉઠાવીશ. અને આ જ રીતે ગોકળ ગતિએ કામ થયું તો 7 વર્ષે પૂરું ન થાય. એટલે કરવું હોય તો સારી રીતે વહેલી રીતે કરો, બાકી પછી લડીએ. બીજું તો શું. હળદર જાતો તો ત્યારે આ ભાઈ જસ્મીન નો ફોન આવ્યો મને કે નાનું બાળક છે, મને ફોન આવ્યો. મને કે પ્રવીણભાઈ હળદરમાં ખેડૂતોનું થયું છે, ત્યાં જવાના? મેં કીધું હા. મને કે પણ ત્યાં તો મોરો લાગી ગયો છે. હવે ગયા અમે મોરો માર્યો, ગયા સીધા 108 દિવસ. પણ મહત્વની વાત, મહત્વની ચર્ચા આ વિસ્તારના મુદ્દાઓ માટે ચોક્કસ, પણ એક મુદ્દો લઈને જે અત્યારે યાત્રા લઈને નીકળ્યા છે, તમને વાત કરું કે અત્યારે ભારત સરકારે અમેરિકાની સરકાર સાથે એક ડીલ કરી છે. ક્યાંયથી આપણે ખેતીનો માલ, આપણા ખેડૂતનો માલ, સારી ક્વોલિટીનો માલ અમેરિકાની અંદર જો આપણે મોકલીએ તો પેલા એમાં 0% ટેક્સ હતો, એમાં 18% ટેક્સ લાગુ કરી દીધો આ લોકોએ. એટલે આપણો માલ ત્યાં વેચાવા જાય તો મોંઘો થઈ જાય. મોંઘો થઈ જાય તમને ફાયદો ન થાય, પણ તમારો માલ જે છે અહીંયા માર્કેટમાં વેચાય જાય. વેચાય ને એટલે આપણે સસ્તો અહીંથી મોકલવો પડે. અને બીજું એ લોકો એવી ડીલ કરી કે અમેરિકામાંથી ખેડૂતનો માલ અહીંયા ઇન્ડિયામાં આવે તો એમાં 1% નો ટેક્સ નહીં. એટલે એનો માલ આપણી માર્કેટમાં સરળતાથી વેચાય, તમારો માલ માર્કેટમાં એની સામે ઊભો ન રહી શકે. એટલે તમારે અત્યારે જે ભાવ મળે એના કરતા ઓછા ભાવમાં માલ વેચવો પડે. આ આવનારા દિવસોમાં ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં સ્થિતિ થવાની છે. ત્યારે આ મુદ્દાને લઈને અમે ગઈકાલે સોમનાથ દાદાના દર્શન કરીને યાત્રા લઈને નીકળ્યા છે. આજે બીજો દિવસ, બીજા દિવસના અંતે આજે બાલાગામની ધરતીની અંદર દાસારામ બાપુની પાવન ભૂમિ ઉપર આવ્યા છીએ. 8મી તારીખે આ યાત્રા ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગર ગુજરાતના ખેડૂતો માટેની એક મહાસભાનું આયોજન થશે, જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી પણ ઉપસ્થિત રહેશે. તો આપ સૌના પ્રશ્નોને ઉજાગર કરતા અમે જઈશું. તમારા ઘેરના પ્રશ્નોને પણ ગાંધીનગર લેવલે ઉપાડીશું. તમારા અહીંના લોકલ મુદ્દાઓ માટે પણ ત્યાં ચર્ચા કરીશું. પણ એક વાત મહત્વની છે સાહેબ,
એક વાત મહત્વની છે, 2012 થી લડું છું. 108 દિવસની જેલ ખાલી બોલીએ એટલી જ વાત છે. કોઈ એવું નથી કે સરળતાથી નીકળી જાય. 108 દિવસ પરિવારથી દૂર રહેવું, 108 દિવસ ચાર દિવાલો વચ્ચે રહેવું, 108 દિવસ કોઈ જાતનું નેટવર્ક નહીં, નહીં મોબાઈલ, નહીં કોઈ પરિસ્થિતિ. પરિવાર શું કરતો હશે, વિસ્તારના લોકો શું કરતા હશે, કાંઈ ખબર ન હોય. માત્ર ને માત્ર વિચારો આવે, ક્યારે નીકળીશું એનો કોઈ અંદાજ ન હોય. આવી પરિસ્થિતિમાં પણ મનને મજબૂત રાખીને રહેવું નહીં નાની વાત નથી. પણ સાહેબ અમે રહી ગયા, અમે ટકી ગયા, એનું એટલું જ કારણ હતું કે મને તમારા ઉપર વિશ્વાસ હતો કે બહાર આવીશું તો તમે 100% એમાં સપોર્ટ કરશો. અને 2012 થી લડીએ છીએ. જેલના અનુભવો ઘણા બધા છે, પણ મને એમ થાય કે હાવ મફતમાં ન દઈ દેવાય. 108 દીની અમે કાપીને આવ્યા ને તમને હાવ મફતમાં દઈ દઈએ એના કરતા એક કોક ભેગા આવજો 2-5 દી તો અનુભવ કરાવી દેવું. જેલના અનુભવો ખૂબ સારા છે, એમાંથી શીખવા જેવું ઘણું છે. ઘણા એમ કહે છે કે પ્રવીણભાઈ બહાર આવ્યા થોડા ફિટ થઈ ગયા. મેં કીધું 108 દી જેલની દાળ જ ખાધી છે. શીખવા જેવું ઘણું છે, નિયમિતતા શીખવા જેવી છે. એના આખી સિસ્ટમ હોય તો જ્યારે હું આવીશ તમને રૂબરૂ મળીશ ત્યારે ચર્ચાઓ કરીશું કે હું જેલ કેવી. આમાંથી જે લોકો જેલમાં ગયા હોય 2-5 દિવસ એમને અંદાજ હશે. પણ મહત્વની વાત એ છે તમારી પાસે અપેક્ષા અને આશા એટલી જ છે. તમારા દીકરા તરીકે, તમારા ભાઈ તરીકે એટલી જ મારી અપેક્ષા છે કે લડીએ છીએ તમારા માટે. 2012 થી લઈને આજ દિન સુધી તમે લઈ લો, તમારા માટે લડીએ છીએ, અવાજ ઉઠાવીએ છીએ. એમની મોટી મસમોટી સરકારની સામે વાત ભીડી લઈએ છીએ, કોઈ પણ જાતના ડર વગર એની સામે વાત ભીડી લઈએ છીએ. ત્યારે તમારી પાસે એક દીકરા તરીકે એટલી જ અપેક્ષા છે કે આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને તક આપજો ને એના ઉમેદવારને જીતાડજો. બાકી તેથી તમને કદાચ બધું કહી દેખાય તો તમારા માટે જે લડવા વાળા લોકો હશે ને એનું મોરલ તૂટશે. જીતાડશો તો કઈ અમે એમાંથી અમને પેટ્રોલ ડીઝલ નહીં મળી જાય, અમને કઈ બીજું ફાયદો નહીં થઈ જાય, પણ જીતાડશો ને તો અમારા ઉત્સાહમાં વધારો થશે કે નહીં લોકો અમારા સમર્થનમાં ઊભા છે. અને જીતાડશો તો અમને એમ થશે કે હવે વધારે તાકાતથી લડવું છે. અને આમાં તો તમારે તો બે બાજુ લાડવા છે. જે જીતે છે એને જીતાડ્યા કરશો તો એને એમ થાય કે હારું હાલો આ પબ્લિક તો મત આપે જ છે, આપણે કઈ કરવાનું થતું નથી, મોજે મોજ જ છે, જલસા કરો, રૂપિયા ખાઓ, ઘર ભરો. અને તમે જે કામ કરતા હોય કરો, એમાં ફાયદો નથી, નુકસાન છે. પણ જો જે સીટો જીતે છે ભાજપ વાળા એની સીટો કપાય અને આમ આદમી પાર્ટીની સીટો આવે તો ભાજપને ડર લાગે કે હારું આમાં ભેગું હવે કંઈક કરવું પડશે ખેડૂતો માટે, આ ઘેરના ખેડૂતો માટે કંઈક કરવું પડશે, નહીં કરીએ તો ભેગું નહીં થાય આવનારી વિધાનસભામાં. તો એને ચિંતા થાય તો કઈ તમારા માટે સારું થાય. અને તમે આમ આદમી પાર્ટીને જીતાડશો તો અમને પોરો લાગશે કે વાહ ભાઈ તમે સમર્થન આપ્યું છે, તો અમે જેટલા દોડતા હશે એના કરતા 2 દી વધારે દોડશું. તો તમારે બે બાજુ લાડવા છે. ઓલી એક બાજુ જવું હોય મને કઈ વાંધો ન થાય તો દર વખતે પાણીનો સામનો કરજો ને ધોવાણ થાય મોજ કરજો ને સબસબિયા કરજો. જય માતાજી. બે બાજુ લાડવા લેવા હોય તો આ વખતે મેં તમને જે કીધું એ દિશાની અંદર બધા પ્રયત્ન કરજો. વિશેષ ચર્ચા નથી કરતો, આપણે ઈશુદાનભાઈને સાંભળવા છે. પણ એક વાત આપણે ચોક્કસ કહીને જાઉં છું કે આ યાત્રાની અંદર 108 દિવસની યાત્રા બાદ હું યાત્રાના માધ્યમથી ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છું એનો મને આનંદ છે. આખા ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈશ અને આજે હું તમારી વચ્ચે પણ આવ્યો છું. 108 દિવસ દરમિયાન તમે બધાએ પરિવારની જેમ મને પ્રેમ આપ્યો છે, મારી ચિંતા કરી છે, પૂછ્યું છે કે ક્યારે છૂટશે, તમને ચિંતા હતી, એ બદલ પણ હું તમારા બધાનો આભાર માનું છું. અને હવે વિશેષમાં ચર્ચા ન કરતા હું આપણા ખેડૂતો માટે જો હંમેશ અવાજ ઉઠાવે છે, ખેડૂતો માટે જેમણે એક આગવી ઓળખ ઊભી કરી છે એવા માનનીય ઈશુદાનભાઈ ગઢવીને વિનંતી કરું કે આપણે ખેડૂત લક્ષી જે કે પણ ચર્ચાઓ અને યાત્રા લક્ષી ચર્ચાઓ આપણે કરીએ. પ્રવીણરામની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું જ. નમસ્કાર.